નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. સૌપ્રથમ વાત કરીશું મુસ્લિમ મતકોના. અજમેરમાં મહાદેવ છે, સોમનાથમાં અલ્લાહ બેઠા છે. કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુનું આ નિવેદન કે જેમાં રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે ઇન્દ્રનીલ રાજગુરુ જંકલેશ્વરમાં સભાને સંબોધન કરતી વખતે તેઓએ આ નિવેદન આપ્યું છે અને વિવાદ વધી રહ્યો છે. ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદનથી વિવાદ વકર્યો છે. તેઓએ કીધું છે કે અજમેરમાં મહાદેવ છે, સોમનાથમાં અલ્લાહ બેઠા છે અને આ નિવેદનની સાથે હવે વિવાદ વધતો જઈ રહ્યો છે. રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટની એક સભામાં ઇન્દ્રનીલ રાજગુરુનું આ નિવેદન, અજમેરમાં મહાદેવ, સોમનાથમાં અલ્લાહ, તેમનું કહેવું છે અને તેઓએ નિવેદન આપ્યું છે. નિવેદન આપતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અજમેરમાં મહાદેવ છે, સોમનાથમાં અલ્લાહ બેઠા છે તેવું ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં એક સભા હતી, તેમાં ઇન્દ્રનીલ રાજગુરુ ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપતાની સાથે જ હવે વિવાદોનો મધપૂડો છંછેડાયો છે. કારણ કે તેઓએ કીધું છે કે અજમેરમાં મહાદેવ, સોમનાથમાં અલ્લાહ. આસ્થાના બે પ્રતીક છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. ઇન્દ્રનીલ રાજગુરુના આમ આદમી પર પ્રહાર, જેમાં ઇન્દ્રનીલે અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કેજરીવાલને મુસ્લિમ મતો જોઈએ છે તેવું ઇન્દ્રનીલનું કહેવું છે, પણ દાઢીવાળા, ટોપીવાળા સાથે ફોટો પડાવવાની ના પાડે છે. ઈસુદાન પણ મુસ્લિમો સાથે ફોટા ન પડાવે, ભાગી જાય છે તેવું ઇન્દ્રનીલનું આ નિવેદન સામે આવ્યું છે. મુસ્લિમોના મત જોઈ છે, એમાં એને કોઈ છોજ નથી, પણ કોઈ મુસ્લિમ જેવો દેખાતો હોય, ટોપી પહેરેલો હોય અને દાઢી રાખતો હોય તો એની સાથે એનો ફોટો ન પડે એનો ખ્યાસ દરકાર રાખતા હતા. એ મેં મારી નરી આંખે જોયેલું છે. મેં કીધું કે સમાજોની મીટિંગ કરીએ એટલે મને કે એક મુસ્લિમ સિવાયની વધારી કરજો. ઈસુદાન ગઢવી કોઈ આવા દાઢી વાળા, ટોપી વાળાને જોઈ જાય એટલે ભાગાભાગી કરી મૂકે, તમે ફોટો પડાવી લ્યો, તમે ફોટો પડાવી લ્યો, કરતો કરતો જણ ક્યાં છટકી જાય ખબર ન પડે. મારી દ્રષ્ટિએ મહાદેવ ને અલ્લાહ એક જ છે. એટલા માટે એક છે કે જ્યારે આપણું લોહી કાઢીને બીજાને ચડાવીએ ને ત્યારે માનવ બચી જાય છે. ત્યાં ક્યાંય અલ્લાહ ને મહાદેવની વાત થતી નથી. તો રાજકોટમાં વિવાદિત નિવેદન પર બોલ્યા ઇન્દ્રનીલ રાજગુરુ કે જે મેં લોકોને પૂછ્યું હતું કે તમે મહાદેવ હર બોલશો, હું અલ્લાહ, હું અકબર બોલ્યો છું. લોકો મહાદેવ બોલ્યા છે. સામે બેસેલા 5000 લોકોએ મહાદેવનો નાદ બોલાવ્યો હતો. હું હિન્દુ મુસ્લિમ એકતા ઈચ્છું છું તેવું ઇન્દ્રનીલ રાજગુરુનું કહેવું છે. એમ કીધું તું કે મને અલ્લાહ અકબર બોલવામાં વાંધો નથી, તમને મહાદેવ બોલવામાં વાંધો છે. ત્યારે મેં કીધું કે અલ્લાહુ અકબર તો પાછળથી 5000 લોકોનો અવાજ તમે એ ક્લિપમાં સાંભળજો. મહાદેવ હરનો એ લોકો નારો કરે છે. કોંગ્રેસ માને છે કે એક હશું તો જ દેશનો વિકાસ છે. જે નફરતની રાજનીતિ ફેલાવવામાં આવે છે એ દેશને નુકસાન કરનારી બાબત છે. એ વાત કોંગ્રેસે પકડી રાખી છે. મારો પણ પ્રયાસ એ જ હતો. મેં એ વાત કરી હતી કે જો મને અલ્લાહનું નામ લેવામાં શરમ ન આવે તો તમને પણ મહાદેવનું લેવામાં આવે કે નહીં. ત્યારે મેં અલ્લાહુ અકબર કર્યું તો પાછળથી આખી 5000ની પબ્લિક એકારે બોલી ઉઠી મહાદેવ હર. આ વાત વાસ્તવિકતા છે. આ દેશનો વિકાસ એકતામાં જ થાય. ચૂંટણીમાં મુસ્લિમ તૃષ્ટિકરણનો મુદ્દો છવાયો છે. કોંગ્રેસના 3 ઉમેદવારો નિવેદન આપી ચૂક્યા છે.
ચંદનજી ઠાકોર, ઇન્દ્રજીત પરમાર, ઇન્દ્રનીલ રાજગુરુ આ ત્રણેય શું બોલી ચૂક્યા છે તે પણ અમે આપને બતાવીએ. દેશને માત્ર ને માત્ર બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે અને દેશ કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ પાર્ટી બચાવી શકે. આ દવાખાનું ઉજળિયાત કોઈ કામની નથી. એ પ્રાઇવેટ દવાખાનામાં જ દવા કરતા હોય છે. ખાલી આ મુસ્લિમ સમાજ એવો છે જે આરોગ્યમાં જાય છે. અત્યાર સુધીના કેસની તપાસ કરીએ તો બી મુસ્લિમ સમાજના કેસો આવે છે. કોઈ કેસ એવો નથી કે અહીંયા બ્રાહ્મણ પટેલ ત્યાં કરાવતા. આની પર તમારો પૂરેપૂરો અધિકાર છે, હક છે અને અહીંયા જ થવું જોઈએ. આસ્થાના બે પ્રતીક છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. લાતુભાઈ પારખીનો વિડીયો વાયરલ થયો છે. કેટલાક લોકો ઇંગ્લિશ દારૂ ખુલ્લામાં વેચે છે. જીતીશ તો ખોળામાં નહીં, ટોપલામાં દારૂ વેચડાવીશ. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટિ નથી અને હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો લાતુભાઈ પારખીનો આ વિડીયો છે વાયરલ થયો છે, જેમાં તેઓ દારૂની વાત કરી રહ્યા છે. ખોળામાં નહીં, ટોપલામાં દારૂ વેચાવડાઈશ તેવું કહી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. इंग्लिश दारू वेचन मारी बेन के दारू वेचती है पकड़े कोई હવે ખોળામાં દારૂ નહીં વેચવાનો, ટોપલામાં દારૂ વેચાવો. તમે યાદ રાખો. હા એક હવે ખૂબ લોબો સમય થઈ ગયો છે, પણ ભાઈઓ એક હું તમારા માથા ઉપર મારા નામનો એક કાસા દોરાનો ધાગો મૂકવાનો છું. એક મારા નામની બુદ્ધિ મૂકવાનો છું. કદાચ ગમું ને ગમું વોટ આપો ને આપો તો તમે તમારો ભગવાન પણ કઈક ભેગો થયું તો મને જરૂર ભાઈ કઈ બોલાવજો. એટલા માટે તો બીજી તરફ મહીસાગરમાં ભાજપથી સસ્પેન્ડેડ અજય દરજીનો વિડીયો વાયરલ થયો છે. સસ્પેન્ડેડ અજય દરજીનો જાહેર સભામાં મોટો દાવો. અપક્ષ જેપી પટેલની સભામાં અજય દરજીએ દાવો કર્યો. પોતાને મોટું પીઠબળ હોવાનો અજય દરજીનો આ દાવો. ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડના અંગત છે અજય દરજી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તાજેતરમાં દરજીને સસ્પેન્ડ કરાયા છે. ભાજપ છોડી અપક્ષ ઉભેલા જેપી પટેલનો પ્રચાર કરતા હતા. તમામ ભાગમાં અમારે ત્યાં આખો વળતર વિભાગ 70% ઉપર જેપી સાહેબની સાથે છે. ત્યારે તમે ચિંતા ન કરતા. હું અહીં જે હોઉં ને તો ક્યારે હોઉં એની પાછળ પીઠ પાછળ હોય કોઈ એટલે બહુ ચિંતાની જરૂર નથી. તમે બધા કમાલ હિત ઈચ્છતા હોય ને મામાએ પુણ્યનું કામ કરવું હોય તો ડોલમાં પહેલું શહીદીનું ફૂલ અજય દરજી નામનું ગયેલું એનો બદલો લેવો હોય તો 7મા નંબર પર ડોલના બટન દબાવી અને જેપી પટેલ એટલા જંગી મતથી જીતાડવાના. તો કલોલ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરના પોલીસ પર આક્ષેપ, જેમાં પોલીસ કોંગ્રેસ કાર્યકરોને ધમકાવી રહી છે. પોલીસ સ્ટેશન બોલાવી નિષ્ક્રિય થવાની ધમકી આપે છે. ચૂંટણી પંચમાં લેખિતમાં રજૂઆત કરી છે. જો પગલાં નહીં લેવાય તો ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી છે. પ્રચાર રદ કરી પ્રાંત કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારાઈ છે. પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને, આગેવાનોને ઓફિસમાં બોલાવી કોંગ્રેસમાં તમે નિષ્ક્રિય થાઓ એવી વાત કરી અને ડરાવવાનો પ્રયત્ન કરે છે. મારા 7-8 કોંગ્રેસના કાર્યકરો પોલીસે બોલાવી અને નિષ્ક્રિય થઈ જવાની વાત કરી છે. ચૂંટણી પંચને તમામે તમામ કાગળ લખીને જાણ કરી છે. જો આમ કરવામાં નહીં આવે તો હું થોડા ટાઈમમાં જ તારીખ જાહેર કરીશ અને મારે ચૂંટણીનું પ્રવાસ કાર્યક્રમ રદ કરી પ્રાંત કચેરીના સામે હું ઉપવાસ પર ઉતરવાનું આયોજન કરી રહ્યો છું. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. पेट सफा आयुर्वेदिक चूर्ण
पेट सफा हर रोग दफा। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। તો સુરતમાં કેજરીવાલ પત્રકાર પરિષદ કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। अगर मेरी भविष्यवाणी सही निकलती है, 2014 में जब दिल्ली में चुनाव हुआ था तो मैंने एक पत्रकार को लिख के दिया था कि कांग्रेस की इस बार 0 सीट आएंगी। किसी ने यकीन नहीं किया, लेकिन उस चुनाव में कांग्रेस की 0 सीट आई थी। पंजाब के चुनाव में मैंने कई सारी भविष्यवाणियां की थी। मैंने कहा था नवजोत सिंह सिद्धू हारेंगे, चन्नी साहब दोनों सीटों से हारेंगे, बादल साहब का पूरा परिवार हारेगा। तो आज मैं आप सबके सामने लिख के भविष्यवाणी करने जा रहा हूँ। अलग अलग चैनल वाले मेरे से पूछते हैं, अलग अलग उसकी जरूरत नहीं है। गुजरात में आम आदमी पार्टी की सरकार बन रही है। ये आज आप नोट कर लीजिए, ये भविष्यवाणी भी नोट कर लीजिए और ये भविष्यवाणी सही होगी। 27 साल के शासन के बाद, कुशासन के बाद अब गुजरात की जनता को इन लोगों से रिलीफ मिलेगा। गुजरात के जितने सरकारी कर्मचारी हैं उन सब लोगों को मैं ये आश्वासन देना चाहता हूं कि अभी 2 महीने पहले गांधीनगर के अंदर एक गजब का नज़ारा देखा गया, जब हजारों गुजरात सरकार के कर्मचारी सड़कों के ऊपर उतर आए और उन्होंने पूरा सचिवालय घेर लिया। ऐसा नज़ारा गुजरात के अंदर कभी नहीं देखा गया था। और उनकी एक ही डिमांड थी, ओल्ड पेंशन स्कीम लागू की जाए। मैं आज गुजरात के सारे कर्मचारियों को बोल कहना चाहता हूं कि हमारी सरकार बनेगी, 31 जनवरी तक ओल्ड पेंशन स्कीम लागू करने का नोटिफिकेशन जारी कर दिया जाएगा। ये मैं हवा में बात नहीं कर रहा। पंजाब के अंदर ओल्ड पेंशन स्कीम जारी करने का नोटिफिकेशन जारी हो गया है। ओल्ड पेंशन स्कीम दोबारा लागू कर दी गई है पंजाब के अंदर, हमारी सरकार बनती और ये नोटिफिकेशन जारी हो गया पंजाब के अंदर। गुजरात के अंदर सरकार बनने के बाद 31 जनवरी तक ओल्ड पेंशन स्कीम लागू करने का गुजरात के अंदर नोटिफिकेशन जारी कर दिया जाएगा। इसके अलावा बहुत सारे दूसरे कर्मचारी हैं, कच्चे कर्मचारी हैं, कॉन्ट्रैक्ट वाले कर्मचारी हैं, पुलिस के बहुत सारे साथी हैं, स्टेट ट्रांसपोर्ट के बड़े कर्मचारी हैं, ड्राइवर हैं, कंडक्टर हैं, वीसी हैं, बहुत सारे ग्राम रक्षक हैं, होमगार्ड हैं, आंगनवाड़ी वर्कर हैं, आशा वर्कर हैं, टीचर्स हैं, हेल्थ वर्कर्स हैं, तलाटी हैं, सफाई कर्मचारी हैं। इनके कई सारे मुद्दे हैं। इनमें से बहुत सारे ऐसे हैं जिनको ग्रेड पे की डिमांड है। इनमें बहुत सारे ऐसे लोग हैं जिनको कच्चा कर्मचारी हैं, उनको पक्का करने की जरूरत है। वो कह रहे हैं कि हमें पक्का किया जाए। इनमें से बहुत सारे कर्मचारी हैं जिनकी तनख्वाह बहुत कम है, तनख्वाह बढ़ाने की जरूरत है। इनमें बहुत सारे कर्मचारी हैं जो ट्रांसफर पोस्टिंग की वजह से अपने घर के पास। इन सबको मैं आश्वासन देना चाहता हूँ कि ओल्ड पेंशन स्कीम तो लागू करेंगे, आपके हर एक तबके के जो मुद्दे हैं हम आपके सारे मुद्दे समाधान करेंगे, क्योंकि हमें ये लगता है कि हम अपनी कोई गारंटी पूरी नहीं कर पाएंगे जब तक हमारे कर्मचारी दुखी रहेंगे। सारे कर्मचारियों की सारी समस्याएं ठीक करेंगे। मेरे सारे कर्मचारियों से हाथ जोड़ के विनती है। कहा जाता है कि जिस राज्य में सरकारी कर्मचारी जिस तरफ हों, चुनाव वही पार्टी जीतती है। सरकारी कर्मचारी 10 तरीके से इन्फ्लुएंस करते हैं, 10 लोगों को बताते हैं, उनकी बात सुनता है समाज।
तो मैं सारे सरकारी कर्मचारियों को गुजरात सरकार के कच्चे पक्के ये वो सभी से अपील करना चाहता हूँ। एक तो अभी पोस्टल बैलेट चल रहा है, पोस्टल बैलेट में एक एक वोट आम आदमी पार्टी को पड़ना चाहिए। आप सबसे अपील है, पोस्टल बैलेट के अंदर एक एक वोट आम आदमी पार्टी को पड़ना चाहिए। और दूसरा, आप लोग अपने अपने तरीके से जिस तरह से भी प्रचार कर सकते हैं, जिस तरह से भी आप लोगों को वो कर सकते हैं, आप खूब जम के अगले 3-4 दिन प्रचार कीजिए, लोगों को कहिए आम आदमी पार्टी को वोट दें, आप हमारी सरकार बनवाइए। हम आपको एश्योर करते हैं कि आपके सारे मुद्दों का समाधान हम करेंगे। अगर कोई प्रश्न है तो आप बताइए। जेपी नड्डा का आज एक स्टेटमेंट आया है, उन्होंने कहा है कि रेपिस्ट अब थेरेपिस्ट बन गए हैं और तिहाड़ जेल अब मसाज पार्लर बन गए। तो हाल समाचाરમાં સમય થયો છે વિરામનો।